વિદ્યાર્થી મિત્રો, આપણે અભ્યાસક્રમનો છેલ્લો પાઠ છઠ્ઠો એટલે મૂળભૂત સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ, એમાં જ્ઞાતિ સંસ્થાની આપણે ચર્ચા કરતા હતા। આ જ્ઞાતિના લક્ષણો આપેલા છે કે ભાઈ હિન્દુ ધર્મ છે તે અલગ અલગ જ્ઞાતિમાં વિભાજિત થયેલો છે। એટલે પહેલું લક્ષણ છે તે શું, તો કે હિન્દુ સમાજનું જુદા જુદા ખંડોમાં વિભાજન। પહેલું લક્ષણ છે જ્ઞાતિ કે દરેક વ્યક્તિ જે હિન્દુ ધર્મ પાળે છે તે પોતાની ચોક્કસ જ્ઞાતિ છે તે ધરાવતો હોય છે। એટલા માટે અલગ અલગ વિભાગો છે, આપણે ત્યાં જ્ઞાતિ વિભાગો છે તે જોવા મળે છે, જેને હિન્દુ સમાજનું જુદા જુદા ખંડોમાં વિભાજન એવું કહ્યું છે। તો ભારતની જ્ઞાતિઓ છે તે ભારતમાં હિન્દુ સમાજને જુદા જુદા વિભાગોમાં વિભાજિત કરે છે। પ્રાચીન કાળથી પણ હિન્દુ સમાજ એક અને અખંડ રહ્યો નથી। હિન્દુ સમાજની પ્રત્યેક જ્ઞાતિ એક અલગ અને સ્વતંત્ર સામાજિક એકમ તરીકે અસ્તિત્વ ધરાવે છે, જેમાં દરેક જ્ઞાતિને જે તે જ્ઞાતિનો સભ્યપદ જન્મથી મળે છે। અને આ જ્ઞાતિનો દરજ્જો છે તે કેવો છે? અલ્પિત દરજ્જો। અલ્પિત દરજ્જો છે। જ્ઞાતિ છે તે મુખ્ય છે હિન્દુ ધર્મમાં, અને એનાથી માણસ છે તે અલિપ્ત થઈ શકતો નથી, બરાબર છે। અને જ્ઞાતિનું સભ્યપદ જન્મથી મળે છે। હા, કઈ જ્ઞાતિમાં જન્મ લેવો આપણા ઉપર આધારિત નથી। આપણે તાલીમ મેળવી, શિક્ષણ પ્રાપ્ત કરીને આપણે બીજો હોદ્દો મેળવીશું, પણ આપણે જે જ્ઞાતિના કુટુંબમાં આપણો જન્મ થયો છે તે જ જ્ઞાતિના આપણે સભ્ય બની જતા હોઈએ છીએ। એટલે અર્પિત દરજ્જો છે। અને દરેક જ્ઞાતિને પોતાનું આગવી એક સ્વતંત્ર જ્ઞાતિ પંચાયત પણ હોય છે, જે બીજી જ્ઞાતિ કરતાં અલગ પડે। દરેક જ્ઞાતિને પોતાની એક આગવી સંસ્કૃતિ હોય, એક જીવનશૈલી હોય છે, એક જીવન રીત હોય છે, એક રહેણીકરણી હોય છે। અને આ બાબત સ્પષ્ટ થાય છે કે દરેક જ્ઞાતિ એક સ્વતંત્ર સામાજિક એકમ તરીકે અસ્તિત્વ ધરાવે છે। એટલે હિન્દુ સમાજમાં જેટલી પણ જ્ઞાતિ છે તે જોવા મળે છે, તે દરેક જ્ઞાતિને પોતાનું એક સ્વતંત્ર અને એક સામાજિક ઓળખ છે, એનું આગવું એક સંસ્કૃતિનું ધોરણ છે, એના રિવાજો છે, એની માન્યતાઓ છે, એની મૂલ્યો છે, જે એને બીજી જ્ઞાતિઓ કરતાં અલગ પાડે છે। આવી અલગ અલગ જ્ઞાતિનું અલગ અલગ વિભાજન છે। ત્યાર પછી બીજું લક્ષણ છે જ્ઞાતિનું એ કોટિક્રમ। આ કોટિક્રમ એટલે શું? તો કે ચડતો ઉતરતો ક્રમ। ચડતો ઉતરતો ક્રમ એને કોટિક્રમ કહેવાય। તો મતલબ એવો થયો, ખાસ કરીને જીએસ ધુરીએ જણાવે છે કે ભારતમાં બધી જ્ઞાતિઓની ઉચ્ચ નિમ્નતા અંગેની ચોક્કસ યોજના છે તે જોવા મળે છે। અને કોટિક્રમની વ્યવસ્થામાં ધાર્મિક દ્રષ્ટિએ બ્રાહ્મણો સૌથી ઊંચા ગણાય છે, પરંતુ જુદી જુદી જ્ઞાતિઓનું ચોક્કસ સામાજિક સ્થાન નક્કી કરવું મુશ્કેલ છે। ખાસ કરીને વચ્ચેની જ્ઞાતિના દરજ્જા વિશેનો સ્પષ્ટતાનો અભાવ એ ભારતીય જ્ઞાતિ વ્યવસ્થાનું નોંધપાત્ર લક્ષણ છે। પહેલા પ્રાચીન કાળમાં આપણે ત્યાં શું હતું? વર્ણ વ્યવસ્થા હતી। શું હતું? વર્ણ વ્યવસ્થા। આ વર્ણ વ્યવસ્થામાં 4 વર્ણો હતા: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર। આ 4 વર્ગો। એમાં સૌથી ઉચ્ચ બ્રાહ્મણ હતા, દરજ્જો ધરાવતા, પછી ક્ષત્રિય, પછી વૈશ્ય અને શૂદ્ર। તો એમાંથી જે જ્ઞાતિઓ ઉતરી આવી છે એમાં પણ ચડતો ઉતરતો ક્રમ છે તે જોવા મળે છે। બ્રાહ્મણનો દરજ્જો છે તે ઊંચો, પણ એ પછી દાખલા તરીકે આપણે 1 થી 10 માં જઈએ તો કોને પહેલો નંબર આપવો હોય તો બરાબર છે, પણ ચોથા પાંચમા નંબરના અમુક નંબર કોને આપવા, કઈ જ્ઞાતિનો કયો દરજ્જો ગણવો, એ પણ પાછું સ્થળકાળ ઉપર આધારિત હોય કે જે વિસ્તારમાં જે જ્ઞાતિ હોય તો તેનો દરજ્જો ત્યાં ઊંચો હોય, અને જે વિસ્તારમાં એક જ્ઞાતિની સંખ્યા ઓછી હોય તો ત્યાં એનો દરજ્જો નીચો હોય છે। આવું પણ જોવા મળતું હોય છે। એટલે આ જે દરજ્જો છે, કોટિક્રમ છે, તે સ્થાન ઉપર પણ આધાર રાખતો હોય છે, ભૌગોલિક પરિસ્થિતિ, કયા પરિવેશ ઉપર પણ એ આધાર રાખતો હોય છે, બરાબર। ત્યાર પછી દરેક જ્ઞાતિમાં એક લક્ષણ છે એ ખાનપાન અને સામાજિક વ્યવહાર અંગેના પ્રતિબંધો। ખાનપાન અને સામાજિક વ્યવહાર પર પ્રતિબંધ। જો આ શું બતાવે છે? તો કે ખાનપાન અને બીજા સામાજિક વ્યવહાર
કઈ જ્ઞાતિ સાથે રાખી શકાય અને કઈ જ્ઞાતિ સાથે ન રાખી શકાય એ અંગેના ઘણા ઝીણવટભર્યા સામાજિક ધોરણો છે ને એ દરેક જ્ઞાતિમાં હોય છે અને ખાનપાનના સંબંધો અને સામાજિક વ્યવહારની બાબતમાં ભારતમાં જુદા જુદા પ્રદેશોમાં જુદી જુદી જ્ઞાતિઓના રિવાજોમાં પણ ઘણું બધું એ તફાવત મળતો હોય છે. એટલે આ શબ્દ ઉપરથી જ ખબર પડશે કે ખાનપાન અને સામાજિક વ્યવહાર કોની સાથે ખાઈ શકાય, કોની સાથે ન ખાઈ શકાય, કોની સાથે સામાજિક વ્યવહાર કરી શકાય, કોની સાથે સામાજિક વ્યવહાર ન કરી શકાય, આવા અમુક ધોરણો છે. જો કે આજે આધુનિક યુગ છે, આજે હવે આવા જ્ઞાતિના બંધનો છે ને એ જડ રહ્યા નથી. આના પછીના મુદ્દામાં આપણે જોશું કે જ્ઞાતિના જે લક્ષણો છે, પરંપરાગત લક્ષણો, એમાં આજે ઘણું બધું પરિવર્તન છે તે જોવા મળે છે. તો ત્યારે આપણે જોશું. તો એક સમય હતો આપણ છે હતી અસ્પૃશ્યતા હતી અમુક, તો ત્યારે આ બધા ખાનપાન અને સામાજિક વ્યવહારો પર અંકુશ જોવા મળતા. ત્યાર પછી નાગરિક અને ધાર્મિક અસમર્થતા ચોથું લક્ષણ હતું. નાગરિક અને ધાર્મિક અસમાનતા એટલે ભેદભાવ નો વ્યવહાર જે થતો તેની વાત છે. તો કે ભારતની વિવિધ જ્ઞાતિઓમાં શું હતું? તો કે ચડિયાતા અને ઉતરતા પણાના ખ્યાલોને લીધે નિમ્ન અને ઉચ્ચ ગણાતી જ્ઞાતિઓમાં નાગરિક અને ધાર્મિક જે અધિકારો હતા એનામાં પણ અસમાનતા સર્જી છે. નિમ્ન ગણાતી જ્ઞાતિઓ છે તે અનેક પ્રકારના નાગરિક અને ધાર્મિક અધિકારોથી વંચિત હતી, જ્યારે ઉચ્ચ ગણાતી જ્ઞાતિ આ બાબતમાં એક વિશેષ અધિકારો ધરાવે છે. દાખલા તરીકે વસવાટ, નિમ્ન જ્ઞાતિ હોય તેનો વસવાટ જે પ્રમાણે અલગ વિસ્તારમાં હોય. દાખલા તરીકે પછી ગામમાં કૂવા છે તેનો ઉપયોગ અમુક કરી શકે, જાહેર રસ્તાઓનો ઉપયોગ અમુક રસ્તાઓનો ઉપયોગ કરી શકે, શાળા પ્રવેશ પણ અમુકને મળે, મંદિરોમાં પણ અમુકને પ્રવેશ મળે. આ બધી વાતો છે એમાં એક સમયે પ્રતિબંધ છે તે જોવા મળતો. અને આવી આપણી પરંપરાગત જ્ઞાતિ વ્યવસ્થા છે એ હતી કે જેમાં આવા નાગરિકો પ્રત્યે પણ અને ધાર્મિક અસમાનતા છે તે રાખવામાં આવતી. અમુક અમુક વ્યવહારો, અમુક અમુક વિસ્તારો પર પ્રતિબંધ છે તે જોવા મળતો. ત્યાર પછી વ્યવસાય પસંદગી એ પણ એક અગત્યનું લક્ષણ છે જ્ઞાતિમાં, કે વ્યવસાય પસંદગી પર અંકુશ. એટલે એનો મતલબ એ થયો કે મોટે ભાગે કાળ અમુક પરંપરાગત સમાજમાં શું કે ચોક્કસ જ્ઞાતિનો ચોક્કસ વ્યવસાય હતો. બરાબર છે. બ્રાહ્મણો છે તે કર્મકાંડ કરે, ક્ષત્રિય છે પ્રમાણે, પછી શૂદ્ર છે વૈશ્ય છે તે વેપાર કરે, શૂદ્ર છે તે સફાઈનું કામ કરે. આ બધું તો એ પરંપરાગત વ્યવસાય હતો. તો એવું શું હતું કે તે સમયે જે જ્ઞાતિનો વ્યવસાય છે તે જ વ્યવસાય કરી શકે, અન્ય વ્યવસાય તે કરી શકે નહીં. અન્ય જ્ઞાતિનો વ્યવસાય અન્ય જ્ઞાતિનો વ્યક્તિ કરી શકે નહીં અને એને એ વ્યવસાય કરવા દેવામાં પણ આવે નહીં. આવું એક લક્ષણ પરંપરાગત સમાજમાં હતું. એટલે જ્ઞાતિઓના વ્યવસાયોનો વંશ પરંપરાગત હતા અને બાપ દાદા જે ધંધો કરતા હોય એ જ ધંધો એને આવતી પેઢીને કરવાનો રહેતો. અને પ્રત્યેક જ્ઞાતિએ પોતાનો નક્કી થયેલ વ્યવસાય કરવો એ ફરજ ગણાતી અને પિતાનો વ્યવસાય પુત્ર સંભાળે તેવી પરંપરા હતી. એટલે વંશ પરંપરાગત વ્યવસાય હતા બધા. ત્યાર પછી છેલ્લું લક્ષણ છે તે લગ્ન પરના પ્રતિબંધ. લગ્ન પરના પ્રતિબંધ એમાં શું તો આંતરલગ્ન એ પ્રથા જ્ઞાતિ સમાજનું નોંધપાત્ર પાસું છે. આંતરલગ્ન શું કહે છે તો કે પોતાની જ જ્ઞાતિમાં લગ્ન કરવા, આ આંતરલગ્ન પ્રથા છે. તો મોટા ભાગની જે જ્ઞાતિ વ્યવસ્થા જે છે એમાં આંતરલગ્ન પ્રથા છે તે જોવા મળે છે. અને એક મતલબ એ થયો કે દરેક વ્યક્તિ પોતાની જ્ઞાતિ કે પેટા જ્ઞાતિમાં લગ્ન સંબંધો બાંધવા છે તે ફરજિયાત હતા. પોતાની જ્ઞાતિ છોડી અને અન્ય જ્ઞાતિના સ્ત્રી કે પુરુષ સાથે તે લગ્ન કરી શકતી નહીં વ્યક્તિ. આવો એક પરંપરાગત રિવાજ હતો અને એક ધોરણ હતું આવું. બરાબર. પણ આપણે કેવી પરિવર્તન થતા બધું આજે લુપ્ત થવા લાગ્યું છે. અને આ નિયમનો ભંગ કરનાર વ્યક્તિને જ્ઞાતિમાંથી કાઢી મૂકવા સુધીની સજા પણ કરવામાં આવતી હતી. એટલે કે જો કોઈ વ્યક્તિ
પોતાની જીવનસાથીની પસંદગી પોતાની જ્ઞાતિ છોડી અને અન્ય જ્ઞાતિના પાત્ર સાથે કરે છે તો એ જ્ઞાતિમાંથી તેને કાઢી મૂકવામાં આવતો, એની સાથેના બધા જ સામાજિક વ્યવહારો છે તે ત્યજી દેવામાં આવતો, એટલે મતલબ કહેવાય કે એને સામાજિક બહિષ્કાર કરવામાં આવતો. તો આપણે જોઈએ આ જ્ઞાતિના 6 લક્ષણો. પણ આ બધા શું છે? અહીંયા આપણે એક શબ્દ લખીશ કે આ પરંપરાગત સમયમાં એટલે જૂના જમાનામાં આથી 100 વર્ષ પહેલા જોવા મળે, પરંતુ આજે આધુનિક યુગ છે. આ આધુનિક યુગમાં શિક્ષણ, વિજ્ઞાન, ટેકનોલોજીનું યુગ, ઔદ્યોગિક યુગ આવ્યું, એટલે આ છેલ્લે પરિવર્તન જે લક્ષણો છે તે છેલ્લે લક્ષણોમાં આમાં આજે પાયામાંથી પરિવર્તન છે તે જોવા મળે છે. દાખલા તરીકે તમે જોશો તો આજે વિભાજન છે જોવા મળે છે, પણ કોટિક્રમ છે તેમાં બદલાયો છે, ખાનપાનનો વ્યવહારમાં આજે બદલાવ થયો છે, નાગરિક ધાર્મિક સમાનતા જોવા મળતી નથી, વ્યવસાય પસંદગી પર અંકુશ જોવા મળતો નથી, લગ્ન પરના પ્રતિબંધો ઉપર પણ અંકુશ જોવા મળતો નથી. એટલે પરંપરાગત જ્ઞાતિ સંસ્થામાં આવેલા પરિવર્તનો આપણે જોશું તો ભારતમાં જ્ઞાતિ સંસ્થા મધ્યયુગ સુધી અત્યંત જળરૂપી, એટલે જ્ઞાતિના બંધનો છે તે સ્વીકારવા જ પડે, એમાં ચાલે નહીં, આવી વ્યવસ્થા હતી. પરંતુ ભારતમાં બ્રિટિશ રાજ્યનો પ્રારંભ થતા શું થયું તો કે જ્ઞાતિ સંસ્થામાં નોંધપાત્ર પરિવર્તન આવવા લાગ્યા. બ્રિટિશ રાજ્ય અંગ્રેજોના આવ્યા પછી એનું કારણ શું તો કે બ્રિટિશરોની અંગ્રેજી શિક્ષણ પદ્ધતિ, શિક્ષણનો વ્યાપ વધ્યો, દરેક વ્યક્તિ શિક્ષણ લેતો થયો ધીમે ધીમે કરતા. પછી સામાજિક કાનૂનીકરણ, જે સમાજના રિવાજો હતા તેની જગ્યાએ અંગ્રેજોએ કાયદાઓ દાખલ કર્યા ભારતમાં. પછી ધીમે ધીમે કરતા ઉદ્યોગીકરણ થયું, શહેરોનો વિકાસ થયો. ત્યાર પછી આપણે આઝાદ બન્યા, એટલે લોકશાહી અને ઉદારમતવાદી વિચારસરણી, આ બધાના પ્રભાવને કારણે જ્ઞાતિ સંસ્થા છે તેમાં આધુનિક પરિવર્તનની એક પ્રક્રિયા શરૂ થઈ અને ભારત સ્વતંત્ર બન્યું. ત્યારબાદ જ્ઞાતિ પરિવર્તનની પ્રક્રિયા વધુ ઝડપી બની છે અને સ્વતંત્ર ભારતમાં જ્ઞાતિ સંસ્થાના પરંપરાગત લક્ષણો હતા એમાં આ બધા પરિવર્તનો આવ્યા છે. એમાં તમે જોશો તો ખંડ વિભાજનમાં આવેલું પરિવર્તન, આમાં પણ પરિવર્તન પેલું આવ્યું છે. તો પરંપરાગત વ્યવસાયમાં જ્ઞાતિ સંસ્થામાં જે વ્યક્તિ જે જ્ઞાતિમાં જન્મ્યો તે દરજ્જો એને આપોઆપ મળી જાય, અલ્પિત દરજ્જો આપણે જેને કહીએ છીએ, બરાબર, તે પાસે કોઈ બીજો વિકલ્પ નહોતો. આજે પણ વ્યક્તિને જન્મથી દરજ્જો તો મળે છે, પરંતુ જ્ઞાતિના અલ્પિત દરજ્જાની સામે શિક્ષણ, નવા વ્યવસાય, આવક, સત્તા, આ બધા પરિબળોથી વ્યક્તિ છે એ પ્રાપ્ત કરી અને પ્રાપ્ત દરજ્જો મેળવે છે અને જન્મગત દરજ્જાનું પ્રમાણ છે એ ધીમે ધીમે કરતા એ ઘટતું ગયું છે. એટલે કે ત્યારે પણ હતો જન્મગત દરજ્જો તો છે, આજે પણ છે. માણસ પોતાની જ્ઞાતિ બદલી શકતો નથી, પણ ત્યારે તો શું હતું તો કે વ્યવસાય પર પણ અંકુશ હતો, લગ્ન સંબંધ પર પણ અંકુશ, ખાનપાન પર પણ અંકુશ. આજે એવું નથી. તમે કોઈ પણ જ્ઞાતિમાં તમારો જન્મ થયો, આપણે કોઈ પણ જ્ઞાતિના સભ્ય છે તો આપણે આવડત પ્રમાણે, આપણી કુશળતા પ્રમાણે અલગ અલગ વ્યવસાય કરી વધારે પૈસા કમાઈ આર્થિક રીતે સદ્ધરતા પ્રાપ્ત કરી અને આપણો દરજ્જો છે તે ઊંચો લાવી શકીએ છીએ. આજે ઘણી બધી તક અને એવા કાયદા કાનૂન છે કે જે માણસને સ્વતંત્ર રીતે જીવવા માટે એ પ્રોત્સાહિત કરે છે. જ્ઞાતિમાં ખંડ વિભાજન સાથે સૌથી વધારે અસરકારક દરેક જ્ઞાતિની આગવી સંસ્કૃતિ, દરેક જ્ઞાતિનું અલગ જીવન, અલગ દુનિયા હોય તેવું જણાતું. કારણ કે જ્ઞાતિની જીવનશૈલી, ભાષા, પહેરવેશ, વર્તનના ધોરણો છે જ્ઞાતિ સંસ્કૃતિ મુજબ રહેતા, તેથી ખંડ વિભાજન બહુ તીવ્ર લાગતું. પરંતુ આજે શિક્ષણ આવ્યું, સંસ્કૃતિકરણ આવ્યું, પશ્ચિમીકરણ એટલે વિદેશનો આપણા ઉપર પ્રભાવ, આધુનિકીકરણ આવ્યું, વિશ્વના દેશો સાથે આપણે વેપાર વાણિજ્ય, વિશ્વની ચીજ વસ્તુ આપણે ત્યાં આવવા લાગી, વિશ્વના લોકો સાથે આપણે અવરજવર વધી. આ બધાને કારણે શું થયું તો કે આપણી જે જ્ઞાતિની આગવી સંસ્કૃતિ છે ને એ ધીમે ધીમે કરતા એ ભૂસાવા લાગી અને આજે બધાના પહેરવેશ હોય, ભાષા હોય, ખોરાક હોય, વ્યવસાય, આ બધું લગભગ મોટે ભાગે સમાન થવા લાગ્યું છે. પહેલા પહેરવેશથી માણસ ઓળખાતો, અમુક જ્ઞાતિના નક્કી કરેલા પહેરવેશ હતા, પણ આજે એવું જોવા મળતું નથી. અમુક ખાનપાનના હતા વ્યવહારો, એ પણ આજે જોવા મળતા નથી. અને આજે આવી એક સમાનતા જોવા મળે છે. વ્યવસાય પણ આજે વ્યક્તિ પોતાની આવડત પ્રમાણે કોઈ પણ જ્ઞાતિનો વ્યક્તિ કોઈ પણ વ્યવસાય છે એ કરી શકે છે, બરાબર. આવું છે. આથી જન્મગત અને વારસાગત દરજ્જાને બદલે પ્રાપ્ત દરજ્જાનું વધેલું મહત્વ, જ્ઞાતિ સંસ્કૃતિનું પતન અને જ્ઞાતિપંચ નબળા થવાથી ખંડોમાં વિભાજન ભૂસાતું જાય છે. અને આજે જૂના જમાનામાં જે જ્ઞાતિનું પેલું હતું એ આજે જોવા મળતું નથી અને એના જે લક્ષણો હતા તે જોવા મળતા નથી. આજે ભલે જ્ઞાતિનું નામ છે, જ્ઞાતિના આધારે આપણે ઓળખાઈએ
છે, પરંતુ પરસ્પર એકબીજી જ્ઞાતિઓ છે તે એકબીજાથી નજીક આવવા લાગી છે. અને જૂના જમાનામાં એક સમયે જે ભેદભાવના પેલા હતા રિવાજો, એ ભેદભાવના રિવાજો છે તે આજે જોવા મળતા નથી. આપણે લક્ષણમાં જોયા એવા કોઈ પણ ભેદભાવ આજે છે તે જોવા મળતા નથી. આનું મુખ્ય કારણ છે તે શિક્ષણ અને વિદેશી લોકો છે અવર જવર, ત્યાર પછી ઉદ્યોગોનો વિકાસ, વ્યવસાયોનો વિકાસ, આપણે જે આર્થિક સમૃદ્ધિ પ્રાપ્ત કરી એને કારણે આપણા વિચારોમાં પણ પરિવર્તન આવ્યું, આપણી જીવનશૈલીમાં પણ પરિવર્તન આવ્યું, આપણી રહેણીકરણીમાં પણ પરિવર્તન આવ્યું છે. અને જે જૂની વાતો છે તે આજે ભૂસાવા લાગી છે. ત્યાર પછી બીજું પરિવર્તન છે ને એ સામાજિક કોટિક્રમમાં આવ્યું. કોટિક્રમમાં પણ ચોક્કસ ચડતો ઉતરતો ક્રમ હતો, બરાબર. પણ પરંપરાગત આપી વ્યવસ્થામાં વિવિધ સમૂહોનું સ્થાન અસમાન હોવાથી સામાજિક અસમાનતા જોવા મળતી અને ચડતા ઉતરતા ક્રમમાં ગોઠવાતી, બરાબર. કેટલીક જ્ઞાતિઓ છે તે ઊંચો દરજ્જો ભોગવતી, કેટલીક જ્ઞાતિઓ છે તે નીચો દરજ્જો ભોગવતી. મધ્યમ જ્ઞાતિનો દરજ્જો જમીન માલિકી, સત્તા અને સમાજના એના આધારે નક્કી થતો. પણ વર્તમાન સમયમાં શું છે તો કે શિક્ષણ વધ્યું છે, ઉદ્યોગો વિકાસ થયો, ઔદ્યોગિકરણ થયું છે, શહેરી આધુનિક મૂલ્યો, શહેરો વિકસ્યા છે, નવી જીવનશૈલી, નવી વિચારસરણી એ જોવા મળે છે કે જ્યાં જ્ઞાતિના બંધનો જોવા મળતા નથી, વ્યવસાયના બંધનો જોવા મળતા નથી. પછી સાંસ્કૃતિકરણ થયું છે, એકબીજી જ્ઞાતિના લોકો એકબીજાને સારી વાતો છે એ પોતાના જીવનમાં અપનાવવા લાગ્યા છે. પછી કાનૂનીકરણ એટલે અમુક જ્ઞાતિને લગતા જે બંધનો હતા એને દૂર કરવા માટેના સરકાર દ્વારા જે કાયદાઓ ઘડાયા છે એ કાયદાઓને લીધે પણ આજે જ્ઞાતિના લક્ષણમાં મોટો બદલાવ છે થયો છે. અને મોટી સંખ્યા અને કૌશલ્ય, મિલકત અને આવક ધરાવતા લોકોનું કોટિક્રમમાં સ્થાન આગળ આવ્યું છે. દાખલા તરીકે બ્રાહ્મણ, વાણિયા વગેરે જ્ઞાતિઓનો કોટિક્રમમાં છે નબળો પડ્યો છે. એના કરતાં ક્ષત્રિય વર્ગની જે જ્ઞાતિઓ હતી તેનું કોટિક્રમમાં બીજા નંબરનું સ્થાન હતું, આજે પ્રથમ નંબર ઉપર એનું સ્થાન છે તે એ ભોગવે છે, બરાબર. અને બ્રાહ્મણ છે, વાણિયા છે તો એનો દરજ્જો આજે આપણે જોશું તો થોડો પહેલા કરતાં નીચો જતો આપણને લાગતો હોય છે. તો આ બધું આમૂલ પરિવર્તન છે તે જ્ઞાતિ વ્યવસ્થામાં આપણને જોવા મળતું હોય છે. ત્યાર પછીના જે પરિવર્તનો આવ્યા છે તેની ચર્ચા આપણે નેક્સ્ટ પીરિયડમાં કરશું. અને એ પછીનો એક મુદ્દો સામાજિક વર્ગનો રહેશે. એટલે 6 પાઠ આપણે પૂર્ણ થતા આ વખતના જે અભ્યાસક્રમમાં જે આપવામાં આવેલો છે તે પ્રમાણે આપણે એ કોર્સ છે તે પૂરો થશે એકાદ બે વિડીયોમાં, બરાબર. બાકી તો હવે તો ભણવાનું થઈ ગયું છે, સ્કૂલ ખુલી ગઈ છે. આપણે ઓડી 1 પદ્ધતિ 11મા વાળા માટે છે, તો એ આવે છે મંગળ, ગુરુ અને શનિ. 11મા વાળાને નિશાળ આવવાની છૂટ છે વાલીના સંમતિ પત્રકથી. એટલે હજુ પણ આપણે ઘેરે ન રહેતા શાળાએ આવીએ તો આપણા માટે વધારે સારું કામ થાય. આભાર.